ભાઈ આપણું આ બટેટાનું રસાવાળું શાક બની ગયું છે. મોટા બધા ફાફડા ગાંઠિયા ભૂરાભાઈ જેવા ભૂરા ગાંઠિયા છે. આમ જો ગાંઠિયાની સાઈઝ કેમ છે પણ મરચાનો તો કઈ રિવ્યુ હોય મોરું હોય તીખું હોય. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. હું છું અત્યારે જામજોધપુરમાં. અહીંયા આવ્યો છું. આપણા મિત્ર છે કાનાભાઈ, જે મીરાપુરી શાકના ઓનર છે. આ છે સામે મીરાપુરી શાક. અને મોર્નિંગ પડી ગઈ છે, અત્યારે વાગ્યા છે સવારના 7. અને હું ને પૂરબભાઈ બંને ભાઈઓ વર્કઆઉટ કરીને નીકળી ગયા સવારમાં. વર્કઆઉટ આજે ભાઈ મને કરાવશે ખરા, કારણ કે આ ભાઈ અમારે ગેમ રમી ગયા છે અમારા ઉપર કે શનિવાર આજે રહ્યા છે અને આજ મારે બધી ભોજનિયા કરવાના એટલે અમારા મિત્ર છે. અને અત્યારે હું છું ઓલરેડી મિની બસ સ્ટેન્ડ, જામજોધપુરમાં મિની બસ સ્ટેન્ડ છે અને એની એક્ઝેક્ટ સામે છે મીરાપુરી શાક. ગામડાની મોજ કેવી હોય ને એ તમને બતાવી. ચલો પેલા અત્યારે જલેબી ગરમા ગરમ ઉતરે છે, જલેબી છે, મરચા છે. ચલો ખાયો જાય. કાકા અત્યારે ગરમા ગરમ જલેબી પાડે છે અને પૂરબભાઈની મોજ છે. જો ઘરમાં કાકાની મોજ છે ભાઈ. જામજોધપુરમાં તમારે ગાંઠિયા પૂરી શાક ખાવા હોય ને ગરમા ગરમ જલેબી ખાવી હોય એટલે મોર્નિંગમાં પહોંચી જવાનું. ગરમા ગરમ જલેબી અહીંયા લાઈવ બનતી હોય છે અને બાજુમાં બને છે કાનાભાઈ ગાંઠિયા બનાવે છે, ત્યાં પણ આપણે જઈએ હમણાં. અને જો આ છે જલેબી. અરે કાંઈ ઘટે નહીં. જો દાદા પામ રાઉન્ડ શેપમાં એટલી મસ્ત મજા બનાવે છે. આ તો ચાસણી છે ને? હા. ગરમા ગરમ જલેબી ને સામે છે ગાંઠિયા. ચાલો જઈએ અંદર. હે કયા કાકા? શાક ગાંઠિયા વાળા, વાડી વાળા. કસ્ટમર પણ જો મોર્નિંગમાં આવી ગયા છે ગાંઠિયાની મોજ માણવા. શું કહે કાનાભાઈ, મજામાં? આજે ક્યાં ફાફડા ચાલે કે વણેલા? ફાફડા જે ખાવા હોય છૂટ જ છે. ફાફડા ગાંઠિયા બને છે અને વણેલા પણ અહીંયા તૈયાર છે. પૂરી શાક છે કે નહીં? પૂરી શાક હજી વાર છે, 11 વાગ્યા પછી. ઓકે. મોર્નિંગમાં તો ગાંઠિયા ને સંભારો, જલેબી, ખમણ. અહીંયા છે ખમણ. જો આ છે ખમણ. મોર્નિંગમાં આવો સરસ મજાનો નાસ્તો મળી જાય એટલે કાંઈ ઘટે નહીં. તમારે અહીંયા આવવું હોય તો મિની બસ સ્ટેન્ડ કહેવાય ને, મિની બસ સ્ટેન્ડ મીરાપુરી શાક ગાંઠિયા. સવારે કેટલા વાગે ઓપન થઈ જાય? 7 વાગે. ને કેટલા વાગ્યા સુધી મળે? 7 વાગે. સાંજે 7 વાગ્યા સુધી. 7 થી 7. હમ સાથ હે. ચાલો છાટીને જોરદાર ગાંઠિયા તૈયાર થાય છે. આપણા નથી, કસ્ટમરના છે. આપણે હવે આવશે. કેમ ભાઈ આ રમત રમી આવતું સન્ડે, પણ આજે મને યાદ ન રહ્યું કે આ શનિવાર છે. એટલે આજે આપણી કહેવાય ને, આજે હું ઘરે જવાનું છું. આજે આખા જવાનું છું. જો વણેલા ફાફડા અત્યારે ધડબડાટી ચાલુ છે. ફાફડા પણ ખાશું અને મજા કરશું. જો વણેલા ગાંઠિયા એનો કાણો નાખી દીધો અને આ જો દેખાઈ ગયા. આ એકદમ પતલી પતલી મરચી છે. અમને દીપકભાઈ ને ભાવે એવી મરચી છે. આને કઈ મરચી કહેવાય? કઈ મરચી? આ સીતારામ. દીપકભાઈ માટે સ્પેશિયલ સીતારામ મરચી. ખાવ એટલે તમે ચમકારો જ લાગી જાય. એવોર્ડ દેવો છે મરચી નો. હા, મિર્ચી એવોર્ડ. મરચાનું નામ જો પણ સીતારામ. અહીંયા બહારથી કસ્ટમર પણ આવ્યા છે. કેવા લાગે સાહેબ ગાંઠિયા? મોજ આવી ગઈ ને? તમે ક્યાં ગામથી છો? હા હા. તમને સાહેબ કેવા લાગ્યા? મસ્ત. અમે છેલ્લા 3 મહિનાથી ખાઈ ગયા. હા હા. જામનગરનો છું, સરકારી કોન્ટ્રાક્ટર છું. અચ્છા. પણ ગાંઠિયા અમે દરરોજ સવારે નાસ્તો અહીંયા જ કરીએ. વાહ વાહ વાહ, સરસ. તમને સાહેબ? અરે બહુ મસ્ત. પૂરી શાક ગાંઠિયા અહીંયાના બહુ બધું મસ્ત. બહુ બેસ્ટ. બહુ બેસ્ટ. થેન્ક યુ. કાકા તમે કેટલા ટાઈમથી અહીંયા ગાંઠિયા ખાવ છો?
ઘણો ટાઈમ થઈ ગયો. એમ ગાંઠિયા અને પૂરી શાક અહીંયાના કેવા લાગે છે? બધું. જોરદાર, કાંઈ ઘટે નહીં ને? બાકી જામજોધપુરમાં પૂરી શાક ખાવો એટલે ક્યાં આવવાનું? મીરા. મીરા. મીરામાં પહોંચી જવાનું. ને બીજા પણ ભાઈ છે અહીંયા. શું કહેશો ભાઈ ગાંઠિયા વિશે? ગાંઠિયાની કામ જોરદાર છે. હા હા. હું છઠ્ઠાથી આવું હું છઠ્ઠો ભણતો તેંદુને. ઓહો, તો અત્યારે કેટલી શું ઉંમર થઈ તમારી? મારી થઈ 21 વર્ષ. વાહ વાહ વાહ. તમે તો ભાઈ છઠ્ઠું ભણતા ત્યારે આવતા હતા નાસ્તો કરવા અને હજી આવો જ જો. હજી આવી જ છીએ અમે. જ્યારે આવવાનું થાય જામજોધપુર ત્યારે અહીંના ગાંઠિયા તો ખાઈએ જ. ઓકે, પૂરી શાકી ખાવાના અને ગાંઠિયા ખાવાના. કામ જોરદાર કામકાજ છે. ભાઈ ભાઈ. કાકા લાઈવ શાક બનાવે છે બરોબર. જે આપણે વાડીએ પ્રોગ્રામ કર્યો હતો હા કાકાએ કાજુ ગાંઠિયા શાક બનાવ્યું હતું અને એમાં તો આપણે આંગળા ચાટતા રહી ગયા હતા. હવે કાકા જે વઘાર મારે છે એ આજ તમને લાઈવ લાઈવ બતાવી. બતાવશું આપણે. આપણે એમના ઘરે જ જઈએ છીએ. ચાલો લાઈવ પ્રોસેસમાં હું ને પૂરબભાઈ. શું કહે કાકા? મજામાં? આજે વરી તાવડા માંડી દીધા છે પાયા. તો આજે બટેટાનું શાક આપણે કઈ રીતના બને છે એની પ્રોસેસ આપણે જોશું. સરસ. કાકાના હાથમાં જાદુ છે ને. અરે કાકાએ કાજુ ગાંઠિયાનું શાક ખવડાવ્યું હતું મોજ ભાઈ. આવી. હજી આમ યાદ કરીએ ને તો આમ હજી એક ઓલું કરવાનું જ કહેતા હતા. શું કહેતા હતા આપણે? રગડો. આ લે લે રગડાનો પ્રોગ્રામ કરવાનો છે હજી એક. રગડો કરી નાખી. ઉનાળો અત્યારે બે ને. તપેલામાં તેલ નાખી દીધું છે. સિંગ તેલ. સિંગ તેલમાં વઘાર થશે. વાહ. હવે કાકા તેલ આવી ગયું છે. હવે આની અંદર રાઈ નાખવું. રાઈથી વઘાર થશે. અને આ શાક કેવું રસાવાળું બનશે ને? રસાવાળું શાક હો ભાઈ. ઓકે. સૂકા મરચાં, લીમડો, ધાણા ને આખું જીરું. ઓકે, આટલી વસ્તુ પડશે. હા 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 રાઈ ફૂટી જાય એની રાહ જોવાની. હા પછી આની અંદર હા. મસાલા એડ કરવાના. હા. પછી ગ્રેવી નાખશું ટમેટા આદુની. આદુ ટમેટાની ગ્રેવી છે. હા ઓકે, આદુ ટમેટા, હા લાલ મરચા, લીમડો બધું અંદર એડ કરી નાખ્યું છે. હવે આ છે ટમેટા અને આદુની ગ્રેવી. ગ્રેવી. બે કે ત્રણ વાર બનતું હોય છે બે વાર બને હો ભાઈ. હે ને? તાજે તાજું હો. હા તાજે તાજે. ગરમા ગરમ જ ખવડાવવાનું. સ્ટોક રાખો કે એવું કંઈ નહીં નહીં સ્ટોક નહીં રાખવાનો. હવે આની અંદર થોડુંક પાણી એડ કરવાનું છે. જે રસાવાળું શાક તૈયાર બટેટા. હવે ઉફાણો આવી ગયો છે કાકા. પછી ખાંડ એડ કરીએ. હા, થોડીક અંદર ખાંડ એટલે તીખું મીઠું શાક થઈ જશે આપણું તૈયાર. બહુ મીઠું બનાવના બંધ થઈ. લીંબુનો રસ આવે અને આ છે બાફેલા બટેટા જેનું કટિંગ કરીને તૈયાર કરવામાં આવ્યું છે. એ હવે બટેટાની અંદર એડ કરવાના છે. હા હા હા, મોજ છે ભાઈ. કાકાની મોજ. કાકાની મજા છે. કારણ કે એમના હાથનું જે અમે ખાધું હતું કાજુ ગાંઠિયા વાડીમાં બેસીને એની મજા કંઈક અલગ જ હતી. અને આજે એમના હાથેનું શાક. કાકા કેટલા વર્ષથી આપણે આ ચાલુ છે? 4 વર્ષ થઈ ગયા. હા હા, 4 વર્ષથી આમને આમ સતત. કાકાના હાથની શાકની મોજ લેવા આવજો. ચોક્કસથી જામજોધપુરમાં તમે જ્યારે પણ આવો ત્યારે એકવાર મીરાપુરી શાકમાં મીરાપુરી શાકના પૂરી શાક ગાંઠિયા અવશ્ય મુલાકાત લેજો. હા, અને ખાસ કરીને કાકાને મળજો. કાકાને મળજો. હા. ભાઈ આપણું આ બટેટાનું રસાવાળું શાક બની ગયું છે. પડવાનો છે. પડવાનો. જો આ ગરમ મસાલો કાકા એડ કરી નાખ્યો છે અને હવે આ શાક ઓલરેડી રેડી છે. થઈ ગયું ને કાકા તૈયાર? ધાણા પછી નાખી દઉં. ઉપરથી દાણાભાજીનો શણગાર થઈ જશે એટલે આપણું શાક ઓલરેડી હવે તૈયાર. અને આ જ હશે આપણા મીરાપુરી શાકની અંદર. આ પાકો સંભારો છે. આ સંભારાની આ જામનગર મને યાદ આવી ગયું. જામનગરમાં આવો સંભારો હોય બાફેલો. બાફેલો. હા, આ પાકો છે અને આ છે કાચો સંભારો. વ્હાઈટ એકદમ વણેલા ગાંઠિયા છે, ખમણ છે, અને જલેબી પણ આવી ગઈ છે અને મોટા બધા ફાફડા ગાંઠિયા. ભૂરાભાઈ જેવા ભૂરા ગાંઠિયા છે. આમ જો ગાંઠિયાની સાઈઝ કેમ છે. પણ આજે પૂરબભાઈ મને તમે એકલા મૂકી દીધો. ભેગો જ છું. કાંઈ વાંધો નહીં, ભેગા તો છો તો ખાવાનું તો મારે જ છે. ખાવાનું મારે છે. એકલા એકલા.
એ મને યાદ ન રહ્યું કે આજ શનિવાર છે. તો ભૂલ ન કરત. નકો હું આજ ન આવત, આજ કાલે આવત. કાલે આવત. કારણ કે અત્યારે અમે બે ભાઈ જ છીએ. હા. પૂરબભાઈ એટલે પૂરબભાઈને તો અપવાસ છે આજે. અમને હનુમાનજી પૈણમાં આવી જાય. ભાઈ ઈ બાકી અહીંયા આવો તમે જામજોધપુરમાં જ્યારે મિની બસ સ્ટોપ છે, મિની બસ સ્ટેન્ડ. મિની બસ સ્ટેન્ડ, ત્યાં તમને મીરાપુરી શાક અને કનાભાઈ મોર્નિંગમાં 7 વાગે સ્ટાર્ટઅપ થઈ જાય છે, સાંજના 7 વાગ્યા સુધી. અહીંયા તમને ગાંઠિયા, જલેબી, ખમણ મોર્નિંગમાં મળી જાય. અને પૂરી શાક તમારે ખાવા હોય એ 11 વાગ્યા પછી મળી જાય. શું કે ચટણીનું કામ? ચટણીને આ બાફેલો સંભારો ખાધો ને એ પછી આપણે આ ચટણી ગાજરનું ગ્રીન, પછી ગાજરનું. આ સંભારોમાં તો જોરદાર, બાફેલો સંભારો જોરદાર. અને રહી વાત હવે બાફેલો ને પાછો વઘાર મારીને. વઘારમાં રાઈતી વઘાર રાઈથી વઘાર. પાણીવાળા ખમણ છે, નાયલોન, નાયલોન ખમણ, આપણા ગાંઠિયા. જલેબી. તમે નથી આમ જલેબી કેવી છે, ફાફડા કેવા છે, હું એકલો ખાવું. તમે હજી મને કયો રજે આઈ આ ગયા કેવું છે. નથી કાનાભાઈના ભાઈ, નકર તો કાનાભાઈ તમને સાથ દેવડાવત. મને નકર ઈ મારી હારે હોય. હારે હોત જ ને, સવાલ જ નથી. જલેબી તો લાઈવ ગરમા ગરમ છે, મજા આવે, એકદમ ક્રન્ચી. મરચું નથી આવ્યું હજી. હા, મરચું દેજો, સિતારા મરચી. મરચાનું નામ મને આમ ચમકારો લાગી જાય ને, ચમકારો. ઈ મરચી છે સિતારા. સિતારા ખાધા પછી તમને આમ ચમકારો જ બોલે. મોજ આવી જાય. હું જામજોધપુરમાં જ્યારે આવું ત્યારે અહીંયા તો સ્ટોક હોય જ છે આપણો. અને કનકભાઈ આપણા ખાસ મિત્ર છે, ને સિતારા મરચી આવી ગઈ. મરચાનો તો કઈ રિવ્યુ હોય. કાં મોરું હોય કાં તીખું હોય. અરે પ્રભાઈ, આવી કોમેડી તો થતી રહેતી હોય, મજા આવે માણસોને. મરચાનો રિવ્યુ ન હોય, નો કારણ કે કાં પછી મોરું લાગે, કાં પછી તીખું લાગે. નકર ઘણા એમ કે તમે મરચાનો રિવ્યુ તો આપ્યો નહીં. મરચાનો રિવ્યુ આપું તમને કહી દઉં, તેલથી ભરપૂર પ્રમાણમાં તેલ છે અને તરવામાં આવ્યું છે. બાઈટ ભેગું જવાનું, થોડુંક આમ મોટું ફ્રેશ રહે તીખું ખાતા હોય તો. અને તીખું રહે. બાકી આજે મોર્નિંગમાં ભૂખ લાગી હતી એટલે અહીંયા મેં સ્ટોપ કર્યો. અમે હવે કંઈક વિઝિટ કરશું, સારું સારું દેખાડશું. અમને અમારા કાનાભાઈ લઈ જશે. આજનો વિડીયો એન્ડિંગ કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.